आज नर्मदा जिल्लाમાં રાષ્ટ્રીય પલ્સ પોલિયો કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો। નર્મદા જિલ્લાના અર્બન હેલ્થ સેન્ટર વિસ્તારમાં આવેલા ટેકરા ફળિયાની આંગણવાડી 3 ખાતેથી મેગા ઝુંબેશને વિધિવત રીતે ખુલ્લે મૂકવામાં આવી। ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો દીપ પ્રાગટ્યથી પ્રારંભ કરવામાં આવ્યો। ધારાસભ્ય પોતાના હસ્તે નાના બાળકોને પોલિયો વિરોધી રસીના 2 ટીપા પીવડાવી રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો। નર્મદા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં રસીકરણ કાર્યક્રમને 100% સફળ બનાવવા માટે માઇક્રો પ્લાનિંગ સાથે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સમગ્ર નર્મદા જિલ્લામાં પોલિયો રસીકરણ માટે કુલ 210 જેટલા બૂથ ઊભા કરવામાં આવ્યા છે। આ કામગીરીને પહોંચી વળવા માટે 420 જેટલી આરોગ્ય કર્મીઓની વિશેષ ટીમો કાર્યરત કરવામાં આવી છે। આ ઝુંબેશ હેઠળ સમગ્ર જિલ્લાના અંદાજિત 52,402 જેટલા ભૂલકાઓને પોલિયો રસીના 2 ટીપા પીવડાવવાનો મહત્વપૂર્ણ લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે। વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્ય ટીવી ન્યૂઝ રાજપીપળા। પોલિયો નિવારણ માટે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે પલ્સ પોલિયોના 2 ટીપા પીવડાવવા માટેનો કાર્યક્રમ રાજપીપળાના વોર્ડ નંબર 2માં કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ પ્રસંગે આ વિસ્તારની માતાઓ પોતાના બાળકોને લઈને આ પોલિયો પીવડાવવા માટે આવ્યા છે અને સમગ્ર નર્મદા જિલ્લામાં 52,402 જેટલા બાળકોને આજે પલ્સ પોલિયોમાં આજે સઘન કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે અને બધા જ બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવીને એમને પોલિયોથી રક્ષણ આપવા માટે આ વેક્સિન આપવામાં આવી રહી છે અને એના દ્વારા પોલિયો સમગ્ર ગુજરાતમાંથી નાબૂદ થઈ જાય એના માટેનો આ એક સરકારનો જે અભિગમ છે એ ખૂબ જ સુંદર અભિગમ છે અને બાળકોને પોલિયોથી બચાવવા માટે સરકારે જ્યારે આવો સુંદર કાર્યક્રમ કર્યો છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ રાજપીપળા ખાતે મારી સાથે આ જિલ્લાના આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર માઢક સાહેબ, ડૉક્ટર ઝંખનાબેન વસાવાજી, ડૉક્ટર સુમન સાહેબ અને સાથે આ વિસ્તારના નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી શિવાનીબેન, આ વિસ્તારના કોર્પોરેટર બેન શ્રી રીચાબેન અને શરિતાબેનની સાથે સમગ્ર આરોગ્ય વિભાગની ટીમ પણ કામ કરી રહી છે અને સમગ્ર નર્મદા જિલ્લામાં પણ 840 જેટલા આરોગ્ય કર્મીઓ આજે આ સઘન કાર્યક્રમમાં પોતે સવારે 8 વાગ્યાથી પણ ઉપસ્થિત રહ્યા છે અને પ્રજાએ જ્યારે અને માતા અને વાલીઓએ જ્યારે આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવવા માટે જે રીતના એમની જાગૃતતા કેળવી છે એ ખૂબ જ સુંદર છે અને આ સુંદર અભિગમને લઈને ગુજરાતમાંથી પણ પલ્સ પોલિયોના આ કાર્યક્રમને ખૂબ જ સારી સફળતા મળી રહી છે અને પોલિયો આ વિસ્તારમાંથી નાબૂદ થઈ જાય એ માટેના સરકારના અભિગમને હું વધાવી લઉં છું અને સરકારશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।